નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, કરુણા ટોક્સમાં એક સરસ મજાની શ્રેણી ચાલી રહી છે. એનું નામ છે પુસ્તક સંગ મૈત્રી. આપ કોઈ પણ ભાષાનું સારું પુસ્તક, પ્રેરણાદાયી પુસ્તક વાંચી અને એની સમીક્ષા કરવા, એનું રસદર્શન કરવા માટે અમારા સ્ટુડિયો પર આવો અને એ પુસ્તકની સમીક્ષા કરો. ખાસ તો હેતુ એવો છે કે લોકો પુસ્તક વાંચતા થાય અને સારા પુસ્તકોનું વાંચન વધે અને સારા વિચારો પ્રસરે, એવો અમારો હેતુ છે. અહીં દર્શાવેલા એડ્રેસ પર તમે અમારો સંપર્ક કરી શકો છો. આજનો એપિસોડ હવે સાંભળો. ટાઈમ મેનેજમેન્ટ સ્વામી નિખિલેશ્વરનજી મહારાજ દ્વારા આ પુસ્તકનું પ્રકાશન શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા થયું છે. મિત્રો, પુસ્તક સંગ મૈત્રીમાં આજે આપણે રાજકોટ શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરનજી દ્વારા લખાયેલું એક નાનકડું પુસ્તક ટાઈમ મેનેજમેન્ટ વિશે વાતો કરીશું અને એનું પ્રકાશન પણ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા થયું છે. પુસ્તકમાં શરૂઆતમાં એમ જણાવ્યું છે કે A to Z ઓફ ટાઈમ મેનેજમેન્ટનો આ ગુજરાતી અનુવાદ છે. આપણે સંબંધોનું મેનેજમેન્ટ સ્વામી નિખિલેશ્વરનજી દ્વારા આ પ્રકાશિત પુસ્તકનો સમીક્ષા કરી ગયા છીએ આગળ ઉપર. આજે આપણે ટાઈમ મેનેજમેન્ટ વિશે સ્વામીજી દ્વારા જણાવાયેલું મેનેજમેન્ટ વિશે વાત કરીએ કે સ્વામી નિખિલેશ્વરનજી ટાઈમ મેનેજમેન્ટમાં શી વાત કરે છે. પુસ્તક છે, મેં કહ્યું તેમ નાનકડું 46 પાનાનું પુસ્તિકા જ કહી શકાય, પણ ઉત્તમ છણાવટ સ્વામીજીએ ગાગરમાં સાગર સમાન સુપેરે આપણી સમક્ષ મૂકી છે. તેમના જ એક નિવેદન ઉપર એક નજર કરીએ. સાંભળો. દરેક વ્યક્તિ માટે ટાઈમ મેનેજમેન્ટ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ સફળતાની ચાવી તેમાં રહેલી છે. તે પછી શિક્ષક હોય, વિદ્યાર્થી હોય કે મેનેજર હોય. બહાનાબાજીનો વિરોધ હંમેશ જરૂરી, તો જ સમય પાલન સટીક થાય, નહીતર માનસિક તણાવ, નિરર્થક દોડાદોડી આવી સમજો અને હતાશા, નિરાશા તો અચૂક ઉદ્ભવે જ. આપણે ટાઈમ મેનેજમેન્ટમાં આગળ વધીએ આ પુસ્તિકા દ્વારા જ. ફક્ત સમયબદ્ધતા વિચારવું તે કંઈ મંજૂર નથી. સમયનો ઉત્તમ સદુપયોગ પણ એટલો જ જરૂરી ગણાય. આપણે કહીએ અમે બહુ સમયબદ્ધ છીએ, આવું વિચારે કરીએ, આ સમયે આ કરશું, આ સમયે આ જ આપણે કામ કરવું છે, પણ એનો ઉપયોગ તમે કેટલો કર્યો એ પણ એટલું જ જરૂરી છે, એમ સ્વામીજી નોંધે છે. આદર્શ ટાઈમ મેનેજમેન્ટની સંક્ષિપ્ત અને સૂક્ષ્મ છણાવટ આ પુસ્તિકામાં વાચક અનુભવે છે. આગળ કહે છે, તમે મૃત્યુ ક્યારે આવશે તેનો ચોક્કસ સમય કહી શકો ખરા? તમે મૃત્યુ ક્યારે આવશે તેનો ચોક્કસ સમય તો કહી શકીએ છે નહીં આપણે. તમારી પાસે બચેલા સમયનો કેવો ઉપયોગ કરવો, શું કરવું તે આપણે જાણીએ છીએ ખરા? સમય તો બધા પાસે છે, પણ એનો ઉપયોગ કેમ કરવો અને એ ઉપયોગ કરીને એમાં શું કરવું એ મહત્વનું છે. આની માટે આપણા જીવનનું ધ્યેય શું છે આપણે ક્યાં જાણીએ છીએ? એટલે જ સમયનો ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવા સમય કાઢીએ તો તે તો અગત્યનું પરિબળ નથી આપણા જીવન માટે પણ. મિત્રો, લેખક શ્રી સ્વામીશ્રી નોંધે છે આ પુસ્તકમાં કે જીવનમાં શું ઈચ્છો છો? કોઈ ચિત્ર ખરું? તે તો જાણવું જરૂરી છે ને. આપણે શું પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ? બસ ટાઈમ મેનેજમેન્ટની શરૂઆત આવો પ્રશ્ન થતાં જ શરૂ થઈ જતો હોય છે. બસ ટાઈમ મેનેજમેન્ટની શરૂઆત આવો પ્રશ્ન થતાં જ શરૂ થઈ જતો હોય છે ને. સમય સાપેક્ષ છે, એ પૂર્ણ વાસ્તવિકતા નથી જ. એક ઉદાહરણ આપે છે. બીમાર પડ્યા પછી પથારીમાં 3 દિવસ સૂતા રહેવું તે 3 મહિના જેવું લાગે છે ને. આપણે સૌએ અનુભવ કર્યો જ છે. પરંતુ જ્યારે તમે પોતાનો સમય પસંદગીની વ્યક્તિ સાથે વિતાવો તો પળવારમાં 1 કલાક ક્યારે પૂરો થઈ જાય તેનું આપણને ભાન રહેતું નથી. આ સમય સાપેક્ષ છે એની વાત કરે છે. અંગ્રેજીમાં એક કોટેશન છે, ટાઈમ એન્ડ ટાઇડ વેટ્સ ફોર નન. આપણે બધા જાણીએ જ છીએ, ધંધામાં કરેલું રોકાણ ખોટ જાય તો પાછું મેળવી શકાય, પણ ગુમાવેલો સમય પાછો મળે કે? જુઓ કેવો સરસ પ્રશ્ન છે કે ગુમાવેલો સમય નહીં મળે. આપણે કદાચ રોકાણ કર્યું અને ખોટ જાય તો પાછું મેળવી પણ શકીએ. એટલે જ સમય એ પૈસા કરતાં વધુ મૂલ્યવાન સાબિત થાય છે. સ્વામીજી આગળ નોંધે છે કે આપણી ગઈકાલ છે એ રદ કરેલો ચેક છે. સાંભળજો, ગઈકાલ છે એ રદ કરેલો ચેક છે, આવતીકાલ છે એ હુંડી છે, અને આજ નગદ આપણા હાથમાં છે, નગદ. બસ તમારી આજ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત જરૂરી છે. આપણો દરેક દિવસ જિંદગીનો છેલ્લો દિવસ છે,
તે માનીને તેનો ઉપયોગ કરીએ. આપણે આગળ પણ જાણ્યું કે તમે મૃત્યુ તમારું ક્યારે આવશે તેનો ચોક્કસ સમય કોઈ પાસે નથી. એ જ વાત અહીં પણ છે કે આપણો દરેક દિવસ જિંદગીનો છેલ્લો દિવસ છે તે માનીને તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે ઉદાહરણ આપે છે, વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થઈ વર્ષ બગાડેલું, 1 મિનિટ મોડા પડીને ટ્રેન ચૂકેલા પેસેન્જરની મનોદશા, 1 સેકન્ડનું મૂલ્ય અકસ્માતથી બચી ગયેલ વ્યક્તિને પૂછો અને 1 મિલી સેકન્ડ માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ગુમાવ્યાનો અફસોસ તે ખેલાડીને પૂછો, તો આ સમય ટાઈમ મેનેજમેન્ટની વાત છે. કેટલું બધું ઉપયોગી છે. આવા ઉદાહરણો સ્વામીજી આપ્યા. વિદ્યાર્થીને આપ્યું કે નાપાસ થયો અને એનું વર્ષ બગડ્યું, તો 1 મિનિટ એક પેસેન્જર ટ્રેન ચૂકી ગયો તો એને કેટલું બધું ગુમાવવું પડ્યું, એની મનોદશા પૂછો તો ખબર પડે. આમ વિદેશ યાત્રા દરમિયાન સ્વામીજીને સમયના મૂલ્યની કેવી અસર વર્તાઈ હતી તેની પણ વાત સ્વામીજીએ સુંદર રીતે આ પુસ્તકમાં ગૂંથી છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ સાહેબના સમય પ્રતિબદ્ધતા માટેની તેની નિષ્ઠાની વાત પણ સ્વામીજીએ તેમના રાજકોટ અને પોરબંદરના અતિથિ બન્યા તેની એક રોચક વૃત્તાંત આ નાનકડી પુસ્તિકામાં પણ કર્યો છે. આ પુસ્તિકામાં ટાઈમ મેનેજમેન્ટના ફાયદાઓ જેવા કે સમય પાલનથી ઓછા સમયમાં વધુ કામ, કાર્યદક્ષતા વધે, ઉત્પાદન દક્ષતા અને ઉત્પાદન ક્ષમતા પણ વધે, કાર્યદક્ષતા વધે, ઉત્પાદન ક્ષમતા પણ વધે અને માનસિક તણાવ તો ઘટે જ, ચોક્કસ ઘટે. તમારા ધ્યેયોની પ્રાથમિકતા નક્કી કરવી એટલે કે મહત્વનું તાત્કાલિક કરવું, બિન તાત્કાલિકને દૂર રાખવું, તાત્કાલિક પણ બિનજરૂરી હોય તેને પણ દૂર રાખવું અને બિન તાત્કાલિક અને બિનજરૂરી હોય તેને તો દૂર જ મૂકી દેવું. આ તો આપણા ધ્યેયો આપણે શું નક્કી કરવું છે એની પ્રાથમિકતા નક્કી થશે. અસ્તુ.